સ્વાગત છે તમારું મારા શક્તિફૂડ કિચનમાં. હું આજે ઝુકીનીનું શાક જે રીતે બનાવું છું તે રીત હું આપની સાથે શેર કરીશ. તો ચાલો જઈએ મારા શક્તિફૂડ કિચનમાં અને આપણે શાક બનાવીએ. તો એના માટે મેં 4 ઝુકીની લીધી છે. હવે ઝુકીનીની આપણે છાલ કાઢી લઈશું. ઝુકીનીની છાલ કાઢીને પણ શાક બનાવી શકીએ છીએ અને છાલ સાથે પણ આપણે બનાવી શકીએ છીએ. પણ મારું શાક બનાવવાની રીત છે એમાં હું છાલ કાઢીને બનાવું છું. અહીંયા આપણે ઝુકીની કુમળી લેવાની છે. કુમળી ઝુકીની હશે તો એમાં બીજ પણ નહીં હોય અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઝડપથી ચડી પણ જશે. આ રીતે પિલ્લર વડે કે નાઈફ વડે આપણે એની છાલ કાઢી લઈશું. તો જુઓ આ રીતે મેં ઝુકીનીની છાલ કાઢી લીધી છે. બધી ઝુકીનીની છાલ હું કાઢી લઈશ. મેં અહીંયા 5 વ્યક્તિ માટેનું શાક બનાવવાનું છે એટલે 4 ઝુકીની લીધી છે. આપણા ઘરમાં જેટલી વ્યક્તિ હોય એ પ્રમાણે આપણે ઝુકીની લઈશું અને આ રીતે એને છાલ કાઢી લઈશું અને એને સમારી લઈશું. તો હવે આપણે ઝુકીનીને સમારી લઈએ. એના ઉપરના ડીંટાનો ભાગ આપણે કાઢી લઈશું અને ઝુકીનીને મીડિયમ પીસમાં સમારી લઈશું. બહુ નાના પીસ નહીં કરીએ. બહુ નાના પીસ કરીશું તો ઝુકીનીને છાલ કાઢેલી છે એટલે ઓગળી જાય. એટલે મીડિયમ સાઇઝના પીસ કરીશું. બહુ મોટા પણ નહીં કરીએ. એટલે આ રીતે મેં મીડિયમ સાઇઝના પીસમાં ઝુકીનીને સમારી છે. તો બધી ઝુકીની હું આ રીતના પીસમાં હું સમારી લઈશ. ઝુકીની આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. ઝુકીનીનું શાક બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. આ શાકને ચડતા બહુ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. ગેસ પર મેં નોનસ્ટિક વાસણ મૂક્યું છે. નોર્મલ કઢાઈ કે એ પણ આપણે મૂકી શકીએ છીએ. એમાં હું 3 ચમચા તેલ ઉમેરીશ. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. જીરું સરસ ફ્રાય થઈ ગયું છે એટલે હવે એમાં આદું અને લસણ ઉમેરી લઈએ. મેં 6 થી 7 જેવી લસણની કળી અને એક આદુનો ટુકડો વાટી લીધા છે. તેને આ રીતે સરસ સાંતળી લઈએ. હવે એમાં 2 લીલા સમારેલા મરચાં ઉમેરી લઈએ. મરચાંને પણ સરસ રીતે સાંતળી લેવાના છે. આદુ લસણ મરચાં સંતળાઈ જાય એટલે સમારેલી ઝુકીની એમાં ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે અને ઝુકીનીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે શાકને આ રીતે થોડું થોડું સાંતળીને એને ઢાંકીને થોડી વાર સુધી ચડવા દઈએ. શાક થોડું ચડી જાય એટલે એને હલાવી લઈએ અને પછી એમાં મસાલા કરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. લીલું મરચું ઉમેરેલું છે એટલે લાલ મરચું આપણે ઓછું ઉમેરીશું. હવે બધા જ મસાલા હલાવીને મિક્સ કરી લઈશું. હવે શાકમાં બધા સ્વાદનો બેલેન્સ જળવાઈ રહે એના માટે થોડો ગોળ ઉમેરી લઈએ. ગોળ ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકાય છે. ઘણીવાર એવું થાય કે શાકમાં ગોળ ઉમેરીએ એટલે શાક ગળ્યું થઈ જાય, પરંતુ આ રીતે ઓછો ગોળ ઉમેરીશું તો શાક ગળ્યું નહીં થાય, પરંતુ બધા સ્વાદનો બેલેન્સ જળવાઈ રહે છે. હવે શાકને ઢાંકીને ચડવા દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમથી સ્લો રાખવાની છે. હવે જેમ જેમ શાક ચડશે એમ એમાંથી પાણી છૂટું પડશે. ઝુકીનીના શાકમાં આપણે પાણી રેડવાની જરૂર નથી પડતી. ઝુકીની એનું પાણી જેમ જેમ ચડે એમ છોડતી જ રહેશે. હવે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે એટલે હવે એક સમારેલું ટામેટું એમાં ઉમેરી દઈશું. હલાવીને મિક્સ કરી લઈશું. શાક સરસ ચડી ગયું છે. હવે ઢાંકણું ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ટામેટાને ગરમ ગરમ શાકમાં સીજવા દઈશું. 2 જ મિનિટમાં ગરમ ગરમ શાકમાં ટામેટું સરસ સીજાઈ જશે. હવે ઝીણા સમારેલા ધાણા એમાં ઉમેરી લઈશું. હલાવીને મિક્સ કરી લઈશું. હવે શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો તૈયાર છે આપણું ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવું ઝુકીનીનું શાક. હવે શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ શાકને રોટલી સાથે, ભાખરી સાથે કે પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ. ગરમ ગરમ પરાઠા સાથે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું શાક આપણું બની ગયું છે. તો હવે શાકને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.